તો મિત્રો આ મારું ઇન્સ્ટા અકાઉન્ટ છે, હાર્દિક ચૌહાણ નામનું ઇન્સ્ટા અકાઉન્ટ, જેમાં ઘણા બધા 10K વ્યૂઝ છે અને હાઈએસ્ટ વ્યૂઝ છે 3 લાખ જેટલા છે મારી ચેનલમાં આવેલા છે. તો આ રીલ હું કઈ રીતે એડિટ કરું છું ને કઈ રીતે ઇન્સ્ટામાં અપલોડ કરું છું જેની ફૂલ માહિતી આજે આપણે દેવાના છીએ આ વિડીયોમાં. તો સૌપ્રથમ પ્રોસેસ છે આપણે VN માં થાય છે અને ફર્સ્ટ પ્રોસેસમાં છે બ્લેક સ્ક્રીનમાં ખોડલના ફોટા, જે મારી પાસે ઘણા બધા અવેલેબલ છે. તો આ ફોટા હું ક્યાંથી લાવું છું બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં કહેવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને એ વિડીયો છે સૌપ્રથમ મળે. તો બ્લેક સ્ક્રીન ફોટાને છે 10 સેકન્ડ સુધી લંબાવી દેવાનો છે. ત્યારબાદ છે આને એડજસ્ટમેન્ટ કરી અને હાઈ ક્વોલિટી એટલે કે 1080 ક્વોલિટીમાં છે એક્સપોર્ટ કરી નાખવાનું છે, ડાઉનલોડ કરી નાખવાનો છે. તો આ વિડીયો આપણે બની જશે. તો આને એક્સપોર્ટ કરી નાખી, ડાઉનલોડ કરી નાખી. અને બીજી પ્રોસેસ છે આપણે કેપકટમાં કરવાની છે. તો સૌપ્રથમ છે VPN કનેક્ટ કરી નાખજો, જેથી છે આપણે કેપકટ છે પ્રોસેસમાં આવી જાય અને કેપકટના ઇફેક્ટ છે આપણે યુઝ કરી શકીએ. તો બીજું ઇફેક્ટ છે આપણે કેપકટમાંથી એક એન્ટર કરવાનું છે, ક્રોમેટિક નામનું વોટર ઇફેક્ટ છે આપણે અપલોડ કરવાનું છે આ રીલમાં. તો એને હું એડજસ્ટમેન્ટ કરી નાખેલું છે, તો એડજસ્ટમેન્ટ કરી નાખું જે રીતે મેં કર્યું છે. અને એક ફિલ્ટર છે બ્લેક સ્ક્રીન ફિલ્ટર, જે મેં એડજસ્ટમેન્ટ કરી નાખું છું આ રીલમાં. તો એ રીતે એડજસ્ટમેન્ટ કરી અને આપણી બીજી પ્રોસેસમાં કેપકટમાં છે આ પ્રોસેસ થાય છે અને આ રીતે છે હાઈ ક્વોલિટીમાં એક્સપોર્ટ કરી નાખો, જેથી આપણી બીજી પ્રોસેસ છે એ કેપકટમાં પૂરી થાય છે. ત્યારબાદ છે ત્રીજી પ્રોસેસ છે ફરીથી આપણે VN માં કરવાની છે. તો VN માં જે આપણે બે પ્રોસેસથી વિડીયો બનાવ્યો છે તે અપલોડ કરીને ત્યારબાદ છે માં ખોડલ માટેની જે તમને લાઈન પસંદ હોય અથવા તો ઇન્સ્ટા અકાઉન્ટમાં બીજા માતાજીની રીલ ઉપર તમે જોઈ હોય એટીટ્યુડવાળી અથવા તો તમને ગમતી હોય એવી જે લાઈન છે અહીંયા એ વિડીયો ઉપર છે લખી દેવાની. અટ્રેક્ટિવ લાગે એ માટે VN માં ઘણા બધા ફ્યુચર આપેલા છે. તો ફ્યુચરનો ઉપયોગ છે વધારે કરવો, જેથી રીલ છે એ બધું વાયરલ થવાની સંભાવના હોય છે. અને તેમજ જો મિત્રો કે હું મને જે લાઈન ગમે છે મેં ઉપર લખી નાખી છે અને બરોબર એડજસ્ટમેન્ટ કરું છું અને એન્ટર પાર્ટ મારે એ રીતે ગોઠવી દેવામાં. ત્યારબાદ છે માં ખોડલનું નામ નીચે લખવું, જેથી રીલ વધારે વાયરલ થવાની સંભાવના હોય છે. તો નીચે માં ખોડલનું નામ લખવું. તો જો મિત્રો માં ખોડલ તેમજ ઘણા બધા ઇમોજ છે સાથે મેકું છું, જેથી રીલ છે બધું વાયરલ થાય. અને ઉપર છે ઇમોજ મેકવા ખૂબ જ જરૂરી છે, જેનાથી વાયરલ રીલ થવાની સંભાવના વધી જાય છે. એટીટ્યુડવાળા ઇમોજ જોઈ શકો કે હું મૂકી દઉં છું કેટલાક વિડીયોમાં અને રીલ પ્રમાણે મેકવાના હોય છે, તો તમને પણ ખબર પડી જાય. તો આવી રીતે છે ત્રીજી પ્રોસેસ કરીને હાઈ ક્વોલિટીમાં એક્સપોર્ટ કરી નાખવાનું. ત્યારબાદ છે આપણું રિઝલ્ટ કંઈક આવું આવશે.